શ્રી વશિષ્ઠજી કહે છે, પૂર્વકાળમાં સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન બ્રહ્માએ સંસારરૂપી ભ્રમના નિવારણ માટે જે જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો તેને જ હું અહીં વર્ણન કરું છું. આ જગત સંકલ્પનું નિર્માણ, મનોરાજ્યનો વિલાસ, ઇન્દ્રજાલ દ્વારા રચિત પુષ્પહાર, કથા વાર્તાના અર્થનો આભાસ, વાયુના રોગ, ચક્કર આવવાથી થતો ધરતીકંપ, બાળકોને બીવડાવવા માટે કલ્પનાનું ભૂત, નિર્મળ આકાશમાં કલ્પિત ફૂલોનો ઢંગ, નૌકાના ચાલવાથી વૃક્ષોના દોડવાની પ્રતીતિ, સ્વપ્નમાં જોયેલા શહેરો, અન્યત્ર જોયેલા ફૂલોના સ્મરણથી આકાશમાં કલ્પેલા ફૂલોની જેમ ભ્રમ દ્વારા બન્યો છે. મૃત્યુ સમયે પુરુષ સ્વયં પોતાના હૃદયમાં આનો અનુભવ કરે છે. આ પ્રમાણે જગત મિથ્યા હોવા છતાં દીર્ઘકાળ સુધી સતત પરિચયમાં આવવાના કારણે દઢતાને પ્રાપ્ત થઈને જીવના હૃદયાકાશમાં પ્રકાશિત થઈ વધવા લાગે છે. આ ઇહલોક કહેવાય છે. જન્મથી મૃત્યુ સુધીની ચેષ્ટાઓ તથા મૃત્યુ વગેરેનો અનુભવ કરનારો જીવ ત્યાં જ હૃદયાકાશમાં જ આ લોકની કલ્પના કરે છે. જેવું કે ઉપર કહ્યું છે, મર્યા પછી તે ત્યાં પરલોકની કલ્પના કરે છે. વાસનાની અંદર અન્ય અનેક શરીર અને તેમની અંદર પણ બીજા શરીર, આ બધું કેળના વૃક્ષના છાલની જેમ એક પછી એક પ્રતીત થાય છે. વસ્તુતઃ આ સંસારમાં કોઈ સાર નથી. ન તો પૃથ્વી વગેરે પંચભૂતોનો સમુદાય છે કે ન જગતની ઉત્પત્તિનો કોઈ ક્રમ પણ છે. આ બધા જ મિથ્યા છે. તો પણ મરેલા અને જીવતા જીવોને એમનામાં સંસારનો ભ્રમ થાય છે. આ અવિદ્યારૂપી નદી જ છે જેનો ક્યાંય અંત નથી. આ વિભિન્ન ધારાઓ રૂપે ફેલાતી રહીને શોભી રહી છે. મૂર્ખ લોકોના માટે એ એટલી વિશાળ છે કે તેઓ એને પાર કરી શકતા નથી. સૃષ્ટિરૂપી ચંચળ તરંગોથી જ આ તરંગોવાળી લાગે છે. હે શ્રી રામ, પરમાર્થ સત્ય પરમાત્મા રૂપી મહાસાગરમાં વારંવાર તે જૂની અને નવી સૃષ્ટિરૂપી અનેક તરંગો ઉઠે છે અને વિલીન થતી રહે છે. અત્યારે બ્રહ્મકલ્પના અવયવભૂત 72મો ત્રેતાયુગ ચાલી રહ્યો છે. આ પહેલાં પણ અનેક વાર થઈ ચૂક્યો છે અને આગળ પણ થતો રહેશે. આ એ જ પહેલાંવાળો ત્રેતાયુગ છે અને તેનાથી વિલક્ષણ પણ. આ જેટલા લોકો છે તે પણ અગાઉ જેવા જ થયા છે અને તેમની સરખામણીમાં નવા પણ છે. આ પ્રમાણે તમે શ્રીરામ પણ અનેક વાર ત્રેતાયુગમાં અવતાર લઈ ચૂક્યા છો અને ભવિષ્યમાં પણ લેશો.
હું પણ ઘણીવાર વશિષ્ઠ રૂપે ઉત્પન્ન થઈ ચૂક્યો છું અને આગળ પણ થઈશ. આપણા આ બધા રૂપ પૂર્વ જેવા જ થશે અને તેમનાથી ભિન્ન પણ. આ વાતને હું સારી રીતે જાણું છું. બધા પ્રાણી ક્યારેક ધન વૈભવ, બંધુ બાંધવ, અવસ્થા, કર્મ, વિદ્યા, વિજ્ઞાન અને ચેષ્ટાઓમાં પૂર્વકલ્પ જેવા હોય છે અને ક્યારેક નથી પણ હોતા. જે અવિદ્યાના આવરણ રહિત છે, જેનું અંતઃકરણ એકાગ્ર થઈ ચૂક્યું છે, જેના બધા સંકલ્પ વિકલ્પ શાંત થઈ ચૂક્યા છે, તથા જે સ્વરૂપભૂત સાર તત્વ સચ્ચિદાનંદ ઘનમય થઈ ગયો છે, તે વિદ્વાન પુરુષ પરમ શાંતિરૂપી અમૃતથી તૃપ્ત રહે છે. હે સૌમ્ય શ્રીરામ, સમુદ્રનું જળ શાંત હોય કે ઊંચી ઊંચી તરંગો યુક્ત, બંને સ્થિતિમાં તેની જળરૂપતા સમાન જ છે. એમાં કોઈ પ્રકારનું અંતરભેદ નથી. એ જ પ્રમાણે શરીર હોય ત્યારે અને ન હોય ત્યારે પણ મુક્ત મહાત્મા મુનિની સ્થિતિ સમાન હોય છે. તેમાં કોઈ ભેદ હોતો નથી. સંદેહ મુક્તિ કે વિદેહ મુક્તિમાં તેના વિષયો સાથે કોઈ સંબંધ નથી. જેણે ભોગોનું આસ્વાદન જ કર્યું નથી, તે પુરુષને ભોગોની અનુભૂતિ ક્યાંથી થશે? જીવન મુક્ત અને વિદેહ મુક્ત બંને પ્રકારના મહાત્મા જ્ઞાન સ્વરૂપ છે. એમનામાં શો ભેદ છે? આ બંનેમાં ભેદ કરાવનાર છે અજ્ઞાન. તે નષ્ટ થઈ જતા જ્યારે માત્ર જ્ઞાન જ રહી જાય છે, ત્યારે તે બંનેમાં કયો ભેદ હોઈ શકે છે? જેમ સમુદ્રની તરંગ અવસ્થામાં જે જળ છે, તે જ જળ તેની પ્રશાંત અવસ્થામાં પણ છે. એમાં કોઈ ફરક નથી. સંદેહ અને વિદેહ મુક્તમાં લગીરે ભેદ નથી. પવન વેગવાન હોય કે શાંત વેગહીન, બંને સ્થિતિમાં તે વાયુ જ છે. તેથી હવે હું જેનું પ્રકરણ ચાલી રહ્યું છે, તે ઉત્તમ જ્ઞાનનો જ ઉપદેશ કરી રહ્યો છું. તમે એનું નિરૂપણ સાંભળો. આ જ્ઞાન કાનોનું આભૂષણ છે અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરાવનારું છે. હે રઘુનંદન, આ સંસારમાં સદા સારી રીતે પુરુષાર્થ કરવાથી બધાને બધું જ મળી જાય છે. જ્યાં ક્યાંક કોઈને અસફળ જોવામાં આવે છે, ત્યાં તેના જરૂરી પ્રયત્નનો અભાવ જ કારણ છે. સાધના પરિપક્વ થતાં હૃદયમાં જેમ ચંદ્રમાંથી શીતળતા યુક્ત આનંદ પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે સચ્ચિદાનંદ ઘન પરમાત્માની પ્રાપ્તિરૂપી અતિશય શીતળ આનંદનો ઉદય થાય છે. આ આત્યંતિક આનંદ પુરુષાર્થના પ્રયત્નથી જ પ્રાપ્ત થઈ શકે છે, પ્રારબ્ધથી નહીં. તેથી પુરુષે પ્રયત્ન પર જ આધાર રાખવો જોઈએ. શાસ્ત્રને જાણનારા સત્પુરુષોના સીંધેલા માર્ગે ચાલીને પોતાના કલ્યાણ માટે જે તન મન અને વાણી દ્વારા જે ચેષ્ટા એટલે પ્રયત્ન કરવામાં આવે છે,
એ જ પુરુષાર્થ છે અને તે જ સફળ પ્રયત્ન છે. તેનાથી જુદું જે શાસ્ત્રથી વિપરીત મનસ્વી આચરણ છે તે પાગલો જેવી ચેષ્ટા છે. જે મનુષ્ય જે પદાર્થને પ્રાપ્ત કરવા ચાહે છે તેથી પ્રાપ્તિ માટે જો તે ક્રમશઃ યત્ન કરે છે અને વચ્ચેથી જ તેનાથી મોઢું ફેરવી લેતો નથી તો અવશ્ય તેને પ્રાપ્ત કરી લેશે. કોઈ એક વિશેષ પ્રાણી જ પુરુષને સાજે તેવા પ્રયત્ન દ્વારા ત્રણેય લોકના ઐશ્વર્યથી યુક્ત હોવાના કારણે પરમ સુંદર પ્રતીત થનારી ઇન્દ્ર પદવીને પ્રાપ્ત થઈ ગયો છે. નિરંતર યત્નમાં લાગ્યા રહીને સુદૃઢ અભ્યાસમાં તત્પર થયેલા બુદ્ધિમાન અને સાહસી પુરુષ મેરુ પર્વતને પણ ગળી જવાની શક્તિ પ્રાપ્ત કરી લેશે. શ્રુતિ સ્મૃતિ વગેરે શાસ્ત્ર દ્વારા નિયંત્રિત પુરુષાર્થના સંપાદનમાં તત્પર જે પુરુષનો પુરુષાર્થ છે તે જ મનોવાંછિત ફળની સિદ્ધિનું કારણ બને છે. શાસ્ત્રથી વિપરીત કરેલો પ્રયત્ન અનર્થની જ પ્રાપ્તિ કરાવનાર બને છે. કોઈ પુરુષ શાસ્ત્ર વિહિત પ્રયત્નને શિથિલ કરી નાખે છે ત્યારે સ્વયં દરિદ્રતા, રોગ અને બંધન વગેરે પોતાની દુર્દશાના કારણે તે એવી સ્થિતિમાં પહોંચી જાય છે જ્યાં તેના માટે પાણીનું એક ટીપું પણ દુર્લભ થઈ જાય છે. પરંતુ કોઈને શાસ્ત્ર અનુસાર આચરણના પ્રભાવે એવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે જ્યાં સમુદ્ર, પર્વત, નગર અને દ્વીપોથી વ્યાપ્ત વિશાળ પૃથ્વીનું સામ્રાજ્ય પણ અધિક મનાતું નથી. તે યનાયાસે સુલભ બની જાય છે. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.